બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના થરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગાંધીનગર એસએમસી ટીમના દરોડા. થરા પોલીસ ઊંઘતી રહી અને ગાંધીનગર એસએમસી ટીમ દ્વારા ઊણ ગામમાંથી પાસ પરમિટ વગરનો વિદેશી દારૂ ઝડપાયો. થરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઊણ ગામના બસ સ્ટેન્ડ બાજુમાં અને ઊણ ગ્રામ પંચાયતની સામે આવેલ પાર્લરમાં ગાંધીનગર એસએમસી ટીમ દ્વારા ઓચિંતી રેડ દરમિયાન IMFL બોટલ 331 કિંમત ₹33,014, સ્વિફ્ટ ગાડી 4,50,000, મોબાઈલ નંગ 3 કિંમત 10,500, રોકડા જપ્ત 2380, ટોટલ મુદ્દામાલ ₹4,95,894 સાથે આરોપી વાઘેલા રણુભા હનુભા, મુખ્ય આરોપી વેચનાર યુવરાજ ઉર્ફે દિગુભા ભીખુભા વાઘેલા બંને જણાવની અટકાયત કરવામાં આવી. વોન્ટેડ આરોપી માલ લાવી આપનાર જયેશ મોદી માંડલા કાંકરેજ અને માલ આપનાર વિપુલ ઠાકોર કાંકરેજ અને GJ 27 CF 5456 ગાડી માલિકા 3 માણસોને વોન્ટેડ ગાંધીનગર એસએમસી દરોડા પાડનાર અધિકારી GR રબારી PI દ્વારા કાયદાકીય કાર્યવાહી પ્રોહિબિશન ગુનો નોંધી થરા પોલીસ સ્ટેશનમાં કબજો સોંપેલ છે. વાત કરવામાં આવે કે શું સ્થાનિક થરા પોલીસની રહેમ નજર હેઠળ દારૂ ધંધો ચાલુ હતો કે પછી પોલીસને ગંધ પણ ન આવતી હોય. જ્યારે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના થરા પોલીસ વિસ્તારમાં ગાંધીનગર એસએમસી ટીમે રેડ કરી વિદેશી દારૂ ઝડપી શકતી હોય તો થરા સ્થાનિક પોલીસ કેમ નહીં જેવા અનેક પ્રકારના સવાલોમાં થરા પોલીસ. બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગોર.